કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? લાસ્ટ વિડિયોમાં આપણે બહુપદીના શૂન્યની વ્યાખ્યા સમજ્યા હતા. સાથે સાથે એ પણ સમજ્યા હતા કે બહુપદીના શૂન્યનો x સાથેનો સંબંધ કેવો છે, બહુપદીના મૂલ્ય સાથેનો સંબંધ કેવો છે. બરાબર છે? હવે આપણે આ વિડિયોમાં આગળ વધીશું. ચાલો તો આપણે આજે બહુપદીનું મૂલ્ય મેળવતા શીખીશું. સૌપ્રથમ p of x બરાબર 3x 2 ના શૂન્ય મેળવો. હવે આપણે આ બહુપદીનું શૂન્ય મેળવવું છે. એનો મતલબ કે આપણે x ની એવી કિંમત મેળવવા માંગીએ છીએ કે જે મૂકવાથી આ ભાગની કિંમત શૂન્ય થઈ જાય. માટે આપણે આવું લખવું જોઈએ 3x 2 બરાબર 0. હવે આપણે તો x ની કિંમત જોઈએ છે એટલે આપણે શું કરીશું? સૌપ્રથમ આપણે આ જે બે જે ડાબી જમણી બાજુ છે આપણે તેને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈશું. માટે 3x બરાબર, હવે અહીંયા -2 છે એ સામે જશે તો +2 થઈ જશે અને માટે હવે આપણે x ને ફેરવવાનું, 3 ને ફેરવવાના છે. હવે 3 ક્યાં છે? x ના સહગુણક તરીકે છે એટલે કે ગુણાયેલા છે. માટે 3 પોતાનું સ્થાન ફેરવશે તો ક્યાં જશે? ભાગાકારમાં જશે અને માટે x બરાબર 2/3 આવું કંઈક મળશે. તો આ થઈ ગયો આપણો જવાબ. હવે આપણે જરા ચકાસી લઈએ કે x ની આ કિંમત શું આમાં મૂકવામાં આવે તો શૂન્ય થાય છે કે નહીં. તો પહેલા આપણે લખી નાખીએ આપણી આપેલી બહુપદી માટે p of x બરાબર 3x 2. આપણે નક્કી કર્યું કે x ની કિંમત 2/3 છે એટલે આપણે હવે જ્યાં જ્યાં x છે ત્યાં આપણે 2/3 મૂકીશું અને માટે p 2/3 = 3 કૌંસમાં 2/3 ઓછા 2. હવે બંને 3 કટ થઈ જશે એટલે આપણને શું મળશે? 2 - 2 અને બરાબર 0. એનો મતલબ એવો થયો કે આ x ની કિંમતના કારણે બહુપદીનું મૂલ્ય કેટલું થાય છે? શૂન્ય થાય છે અને માટે આ તેનું એક શૂન્ય છે. સાથે બીજું એક ઉદાહરણ પણ લઈએ. હવે p of x બરાબર mx plus n નું શૂન્ય મેળવો. બરાબર છે? હવે આપણો x તો ચલ છે કારણ કે x ચલવાળી બહુપદી છે એટલે આપણે હવે આના બરાબર શૂન્ય લેવું પડશે અને માટે p of x બરાબર શૂન્ય લેતા અને માટે mx plus n બરાબર 0. સૌથી પહેલા આપણે n નું સ્થાન પરિવર્તન કરીશું અને માટે mx બરાબર -n કારણ કે અહીંયા પ્લસ છે સામે કેવા થશે માઈનસ અને માટે x બરાબર -n/n એટલે કે x ની આપણે આ કિંમત લઈએ તો આ બહુપદીની કિંમત હંમેશા શૂન્ય મળે છે માટે આ તેનું શૂન્ય કહેવાશે. તમે આ રીતે દરેક દાખલા સ્વાધ્યાય 2.4 ના 2.2 ના દાખલા તમે છેલ્લા દાખલાના બધા દાખલા આ રીતે ગણી શકશો. આટલું નોંધી લો પછી આગળ વાત કરીએ. ચાલો હવે શું આપણે બહુપદીને બીજી કોઈ બહુપદી વડે ભાગી શકીએ? એવું શક્ય છે ખરું? ચાલો સમજીએ. તો એના માટે પહેલા આપણે સૌથી પહેલા જે ભાગાકાર આપણે પહેલાથી કરતા આવ્યા છે તેની જરા ચર્ચા કરીએ. હવે માનો કે મારે 17 ને 3 વડે ભાગવા છે તો આપણે શું કરતા હતા? 3 એકાનો ઘડિયો બોલતા હતા. ક્યાં સુધી 17 ન આવે ત્યાં સુધી આપણે સૌ જાણીએ છીએ કે 3 પંચું 15 કેટલા વધશે? 2. હવે આપણે જરા સમજીએ કે આમાં કોણ ક્યાં શું છે. તો 17 એ ભાજ્ય છે, 3 એ ભાજક છે, 2 એ તમારી શેષ છે અને 5 એ તમારું ભાગફળ છે. તો જો આ જ રીતે આપણે અહીંયા આ સંખ્યાઓની જગ્યાએ આપણે બહુપદીઓ લઈ લઈએ તો આપણને શું મળે? તો જરા સમજો. માનો કે મારી પાસે કોઈ એક બહુપદી p of x છે બરાબર અને આ બહુપદીને હું કોઈ એક બહુપદી s of x વડે ભાગવા માંગુ છું. તો શું થશે?
સ્વાભાવિક છે કે મને ભાગફળમાં કંઈક તો મળશે ને, અને એ ભાગફળમાં જે મળે એને હું બતાવીશ q ઓફ x તરીકે, અને છેલ્લે શેષ પણ કંઈક વધશે, બરાબર? ભલે ને શેષ 0 હોય પણ એ શેષ 0 તો કહેવાય છે, એટલે કે છેલ્લે જે શેષ મળે એ શું હશે તમારી, એ પણ માનો કે એક બહુપદી છે, તો આપણે લખીશું અને r of x. તો હવે અહીંયા સમજીએ તો આને આપણે શું કહીશું, ભાજ્ય બહુપદી. ચલો s of x ને આપણે શું કહીશું, ભાજક બહુપદી. આને આપણે શું કહીશું, p of x ને ભાગફળ બહુપદી, અને આને આપણે કહીશું શેષ બહુપદી. અચ્છા, હવે જરા આમાં આવી જાઓ તો 17 ને આપણે કેવી રીતે લખી શકીએ, તો 17 ને આવું લખાય ને કે 17 બરાબર 3 ગુણ્યા 5 વત્તા 2 લખાય કે ના લખાય? જુઓ 3 5 15, 15 ને 17, બરાબર છે. તો આપણે જેમ 17 ને દર્શાવ્યા તેવી રીતે આપણે બહુપદી p of x ને પણ દર્શાવી શકીએ, અને માટે p of x બરાબર શું થશે, તો આપણે શું કર્યું, ભાગફળ બહુપદી અને ભાજક બહુપદીનો ગુણાકાર કર્યો, માટે s of x into q of x plus r of x તરીકે લખી શકાય. અને આ સ્વરૂપ તમારા માટે ખૂબ જ કામનું. એનું કારણ છે કે આ જે વિધાન છે એ શેષ પ્રમેયનું પૂર્વ પ્રમેય છે, બરાબર છે? તમારે યાદ રાખવાનું છે, કારણ કે આ ખૂબ જ કામનું છે. અત્યારે તો અત્યારે પણ આવતા વર્ષે 10મા માં પણ તમારે ફરી પાછો આનો સામનો કરવાનો છે, એટલે અહીંયા આવડી જાય તો આવતા વર્ષે તમને ખૂબ જ સરળતાથી આવડી જશે, બરાબર છે? અને તમારે આ શેષ પ્રમેયના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરી અને તમારે દાખલા ગણવાના છે, શેષ શોધવાની છે અને ભાગફળ શોધવાના છે. માટે મહેરબાની કરીને આને ખાસ ધ્યાનથી સમજજો. પહેલા આટલું નોંધી લો, પછી એક ઉદાહરણ લઈ અને આપણે સમજીએ. ચાલો ત્યારે હવે આપણે p of x બહુપદી 3x² 5x 7 ને આપણે x + 2 વડે ભાગીને આપણે શેષ મેળવવાની છે. હવે શેષ મેળવવા માટેની કુલ 3 રીતો છે, ખાસ સમજો. તમે 3 રીત પૈકી કોઈ પણ રીત વાપરી શકશો, પણ પહેલા તમને પહેલી આવડવી જોઈએ ભાગાકારની રીત. 3 ના રીતના આપણે નામ પણ યાદ રાખીશું અને એને ખૂબ જ સરળતાથી ધીરે ધીરે સમજીશું. તો રીત નંબર પહેલી, ભાગાકારની રીત. હવે આપણે સમજ્યા કે આપણે પહેલા p of x ને આપણે અંદર, કારણ કે એ ભાજ્ય બહુપદી છે, જેના વડે ભાગવાનું છે તે તમારી ભાજક બહુપદી છે, એટલે કે આપણે આવું કરીશું કે 3x² - 5x 7, અને આપણે ભાગવાનું છે તે તમારી ભાજક બહુપદી x + 2 છે. હવે જરા સમજો, આપણે 3x² જોઈએ છે અને આપણી પાસે એકલા x છે. એનો મતલબ કે જો હું આ x ને હું 3x વડે ગુણી દઉં તો 3x² થઈ જાય, ખરું કે નહીં? એટલે કે મારે x ને 3x વડે ગુણવા જોઈએ, એટલે કે 3x મારા ભાગફળ તરીકે આવશે. હવે ચલો જુઓ બીજી વસ્તુ, આપણે ગઈ વખતે પહેલા વિડિયો આપણે વાત કરી હતી s n d p ની, યાદ છે કે નહીં? તો આપણે આ જ ક્રમ જાળવીશું, સમજજો. હવે x ની આગળ ચિહ્ન કયો છે? પ્લસ છે. 3 ની આગળ પણ ચિહ્ન કયું છે? પ્લસ છે. કે આપણે દર્શાવતા નથી પણ છે તો ખરું જ. તો પહેલા sin એટલે કે ચિહ્નનો ગુણાકાર, પછી n એટલે કે સહગુણકનો ગુણાકાર, અને પછી ચલનો ગુણાકાર. તો વત્તા ગુણ્યા વત્તા વત્તા 3, અહીંયા આગળ 1 છે, 3 * 3 x ગુણ્યા x, x નો વર્ગ, ફરી ચિહ્ન આપ્યું માટે વત્તા ગુણ્યા વત્તા વત્તા, પછી 3 × 2 = 6 અને x એવા ને એવા. હવે તમારે અહીંયા એક નાનો નિયમ યાદ રાખવાનો છે કે તમારી પાસે જે હવે જવાબ આવ્યો તમારે તેની નિશાની બદલવાની છે. તો બોલીશું નિશાની બદલો, પ્લસ ની સામે માઈનસ, પ્લસ ની સામે માઈનસ. ચલો હવે જો અહીંયા બંને તો કટ થઈ જશે.
હવે જરા જુઓ અહીંયા -5x અને -6x એટલે આપણને મળશે -11x અને +7 આપણે નીચે ઉતારી દઈશું. હવે મારે જોઈએ છે -11x અને મારી પાસે ઓલરેડી 11 છે. એનો મતલબ કે મારે x ને -11 વડે ગુણવા જોઈએ જેથી મને -11x મળે. એટલે કે મારે અહીંયા -11 ભાગફળમાં મૂકવા જોઈએ. હવે ચલો ફરી માઈનસ પ્લસ ગુણ્યા માઈનસ માઈનસ 11 ગુણ્યા x 11x માઈનસ ઇન્ટુ પ્લસ માઈનસ 11 દુ 22. ચાલો હવે પહેલા શું કરીશું નિશાની બદલીશું. આ માઈનસ ની જગ્યાએ પ્લસ આ માઈનસ ની જગ્યાએ પ્લસ આ બંને કટ થઈ જશે. હવે જરા જુઓ 7 અને વત્તા 22 22 ને 7 કેટલા મળશે 29. તો આ થઈ ગઈ તમારી શેષ બરાબર છે અને આ થઈ ગયું તમારું ભાગફળ બરાબર છે. તો આ રીતે તમે ભાગાકારની રીતે શેષ મેળવી શકશો. હવે આપણે આ જ દાખલો રીત નંબર 2 થી ગણીએ. જરા ધ્યાન આપો. હવે રીત નંબર 2 સંક્ષિપ્ત રીત. ચાલો હવે સંક્ષિપ્ત રીતમાં શું કરવાનું છે તો તમારે ભાગવાના છે x 2. બીજું ખાસ યાદ રાખજો કે જ્યારે ભાજક બહુપદી સુરેખ બહુપદી હોય તો જ તમે આ રીત વાપરી શકો છો. તો આપણે નોંધ પણ લખી લઈએ કે ભાજક બહુપદી સુરેખ હોય ત્યારે વાપરી શકાય એ સિવાય વાપરી શકાય નહીં. હવે આપણી ભાજક બહુપદી શું છે x 2 છે તો એના બરાબર આપણે શૂન્ય કિંમત લઈ લઈશું અને માટે આપણને x બરાબર મળશે -2. હવે જરા સમજો. તો પહેલા આપણે શું કરીશું કે આ તમામ સહગુણકો છે એને બેસિસ રીતે ગોઠવી દઈએ. તો x2 નો સહગુણક 3, x નો સહગુણક 5 નહીં -5 અને 7 તો એવા ને એવા છે. હવે આપણે શું કરીશું x ની કિંમત આપણે કેટલી મળી -2 અહીંયા લખી નાખીએ છીએ. હવે તમારે પહેલા શું કરવાનું છે તો આ 3 ની નીચે અવશ્ય દરેક વખતે શૂન્ય મૂકવાના છે બરાબર. અને પછી આ અંકોનો સરવાળો કરવાનો છે. તો 3 + 0 કેટલા મળશે 3. હવે આ બંનેનો ગુણાકાર કરીને જવાબ અહીંયા લખવાનો છે. તો 3 દુ 6 પણ કેવા માઈનસ પાછો અહીંયા સરવાળો કરવાનો છે. તો -5 અને -6 એટલે કે -11. ફરી પાછો આ બંનેનો ગુણાકાર અહીંયા લખીશું એટલે કે માઈનસ ગુણ્યા માઈનસ પ્લસ અને 11 દુ 22. ફરી સરળ લખવાનો છે તો 7 + 22 કેટલા મળશે 29. તો અહીંયા આ તમને જે મળ્યું એ તમારું શેષ છે અને આ તમારું શું છે ભાગફળ છે. હવે ભાગફળ લખીશું કેવી તો અહીંયા કે વધારે કેટલી ઘાત છે 2 ઘાત છે. તો એના કરતા એક ઓછી ઘાત આપણે આને આપીશું એટલે કે અહીંયા શું લખીશું 3x અને -11. તો આ થઈ ગયો તમારી ભાગફળ બહુપદી અને આ થઈ ગયો તમારો શેષ. તો આ બે રીતે આપણે શેષ મેળવી શકીએ. એ સિવાય ત્રીજી રીત પણ છે. રીત નંબર 3. હવે એમાં શું કરીશું તો આપણી પાસે x બરાબર કેટલા આવ્યા છે -2 આવ્યા છે. એટલે આપણે આ બહુપદીમાં x ની કિંમત -2 મૂકી દઈએ. તો આપણી પાસે ઓલરેડી શું આવ્યું છે x બરાબર -2 આવેલા છે. હવે p of x બરાબર 3x² -5x + 7. હવે આપણે x ની જગ્યાએ -2 લઈ લઈશું તો શું મળશે -2 નો વર્ગ -5 કૌંસમાં -2 + 7. ચલો હવે જરા સમજો 3 તો એમાં જ રહેશે. માઈનસ નો વર્ગ પ્લસ અને 2 નો વર્ગ 4. માઈનસ ગુણ્યા માઈનસ પ્લસ અને 5 દુ 10 + 7. ચલો 3 ચોક 12 + 10 + 7
એટલે કે 12 ને 10 22 ને 7 29 એટલે કે p of -2 બરાબર 29. તો તમે આ રીતે ત્રણ અલગ અલગ રીતે શેષ મેળવી શકશો. લાંબી ભાગાકારની રીત છે, સંક્ષિપ્ત રીત છે અને શેષ મેળવવાની બહુપદીના મૂલ્યની રીતે પણ તમે શેષ મેળવી શકશો. તો તમારે આ ત્રણેય રીતે દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. બીજું ખાસ નોંધવાનું છે કે રીત નંબર 2 એ જ્યારે ભાજક બહુપદી મતલબ કે તમે જેના વડે ભાગવાનો છો તે સુરેખ હોય ત્યારે જ વાપરી શકાય, એ સિવાય વાપરી શકાતું નથી. અહીંયા પણ એવું છે કે આ સુરેખ બહુપદી હોય તો જ આપણે આ વાપરી શકીશું. બરાબર છે? માટે મહેરબાની કરીને આને ધ્યાનથી નોંધી લો. અને પછી આપણે આના પછીના વિડિયોમાં જ્યારે મળીશું ત્યારે શેષ પ્રમેયની રીતે આપણે અવયવ પાડતા શીખીશું, જે ખૂબ જ કામની અગત્યની રીત છે અને એવા જ દાખલા તમારી પરીક્ષામાં પૂછાય છે. માટે નેક્સ્ટ વિડિયો જોવાનું ચૂકશો નહીં. નેક્સ્ટ ટાઈમ મળીએ, ત્યાં સુધી આવજો.